પાટીદાર આંદોલન સમયે કેસ બાબતે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા। પાટીદાર યુવાનો પરના રાજદ્રોહ સહિત કેસ પાછા ખેંચાયા। રાજદ્રોહની કલમ લગાડી તે સરકારનો ખોટો નિર્ણય। રાજકીય રીતે આંદોલનને કચડવા રાજદ્રોહની કલમ લગાવી। કોંગ્રેસના શાસનમાં એક પણ વ્યક્તિ પર રાજદ્રોહ નથી લાગ્યો। આંદોલન સમયે રાજદ્રોહી ભાજપમાં જોડાયા એટલે રાષ્ટ્રબંધ। સરકારે ખોટી રીતે કેસ કર્યા હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે। પાટીદાર આંદોલન દરમિયાન જેના ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી ત્યારે પણ સરકાર ખોટી હતી। ત્યારે પણ સરકારે ખોટો નિર્ણય લઈ અને રાષ્ટ્રદ્રોહની કલમ જે લગાડી હતી આંદોલનકારીઓ ઉપર એ સરકારનો ખોટો પગલો હતો। તમે રાજકીય રીતે આવી મોટી કલમનો ઉપયોગ એક આંદોલનને કચડવા માટે તમે ઉપયોગ કરો કે જેને 75 વર્ષના કોંગ્રેસના શાસનના 70 વર્ષના કોંગ્રેસના શાસનમાં એક પણ વ્યક્તિ ઉપર સમગ્ર દેશમાં રાષ્ટ્રદ્રોહ કોઈ ઉપર લગાડ્યો નહોતો। ભારતીય જનતા પાર્ટી આ આંદોલનકારીઓ જે રીતે આંદોલન એની સામે કરતા હતા ત્યારે રાષ્ટ્રદ્રોહી હતા અને આજે એ જ ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગના આંદોલનકારીઓ જોડાઈ ગયા છે એટલે એ રાષ્ટ્રભક્ત થઈ ગયા। આ વિચારસરણી ભારતીય જનતા પાર્ટીની છે એ સમગ્ર ગુજરાત અને દેશની પ્રજાએ વિચારસરણી જોઈએ।